જય માતાજી બધાને। તો તમારી દિવાળીની સાફ સફાઈ ક્યાં પૈકી કોમેન્ટ કરી દેજો। એટલે આપડા કુસુમબેન શું કામકાજમાં છે? કુસુમબેન કે દિવાળી આવે છે, પૂજા માટે હાર તો બનાવી લઈએ। કુસુમનો હાર બનવામાં તો ભાવનગરનું તંત્ર જાગે ને એટલો ટાઈમ લાગશે। હાલો તો કુસુમ માટે હાર લેવા। તું એનું કેમ લે છે? આ લે આ તો ભૂત એલા ભદ્રેશભાઈ નીકળ્યા। એલા કાળી ચૌદશ ની હજી વાર છે। ભદ્રેશભાઈ કે મુકવાસ લેતા આવજો। તું ખડે સટાક મસ્ત નો લઈ આવજો કાકાને બે। જેટલી જલ્દી નો પાર્કિંગ ની ગાડી ભરાય ને એટલી જલ્દી માં પહોંચી ગયા શિવાજી સર્કલ। આવી ગયા જય ભવાની સીઝન પોઈન્ટ માં। હાલો તો અહીંયા કુસુમબેન નું કામ થઈ જશે। અહીંયા તમને સરસ મજાની અને અલગ અલગ ડિઝાઇન ની માતાજીની ચુંદડી મળી રહેશે। અને સાથે સાથે તમને અહીંયા અલગ અલગ વેરાયટી અને નવી નવી ડિઝાઇન ની સરસ મજાની માળાઓ પણ મળી રહેવાની છે। અને અગરબત્તીના કલેક્શન ની તો વાત જ પૂછો માં। હાલો તમને પૂછ્યા વગર કહી દઉં, એક થી એક જોરદાર કાઈ નો ઘટે એવી, અડધાના તો મને નામે નથી આવડતા એવી અગરબત્તીઓ અહીંયા મળી રહેવાની છે। क्या बात कर रहे हैं? ઓ મુકવાસ ની વેરાયટી તો જો એક નંબર છે। ઓ ભાઈ જોતા જ મોટું મીઠું થઈ ગયું। એલા ઓલી ગોળી નથી જે ભાવનગર તંત્ર વાળા જીસીબી હાટુ દેતા હતા। અને તમારા ન્યુ ઘર ને હગ્ગો કરો હોય ને અહીંયા તમને સરસ મજાની મીણબત્તી અને દીવા મળી જવાના છે। પછી ભાવનગર ફિલ્મ્સ વાળા આપણે જાદુ બતાડી દીધું। પછી તો આવી ગયો આપણા માટે આઈસ્ક્રીમ। એટલે આપણે તો હજી શરૂઆત નથી કરી, ભાવનગર ફિલ્મ્સ વાળા એ ઉપાડી લીધો। તો તમારે પહોંચી જવાનું છે શિવાજી સર્કલ, અને સર્કલ ની બાજુમાં જ છે આપણું જય ભવાની સીઝન પોઈન્ટ। અને હા, આપણું નામ આપી દેજો, 10% ઓછા કરી દેશે। હાલો તો બધાને જય માતાજી ને જય શ્રી રામ।